ફ્રેન્ડ્સ આ બધો સામાન આવી રહ્યો છે હવે થોડો થોડો. આ ઠોલી ઠોઈ જાય મારા ભાભી જાન આવ્યા છે. પહેલાં એમને રાખ્યું ને એમના કેટલા મહિના પછી અમે રાખ્યું? 6 મહિના પછી અમે રાખ્યું. 2025 લોકો માટે અનલકી છે, અમારા માટે થોડું લકી છે. તો યાર તો ભાઈ કાનો મન સુધી રે ઉઠ્યો. કાનો मम्मी छुपाई गई थी. गुड मॉर्निंग बाबू. કાનો કાલ સાંજે 5 વાગે ઊંઘ્યો તો અત્યારે સવારે 7 વાગે ઉઠ્યો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ ચેનલ એન્ડ ન્યૂ બ્લોગ એન્ડ ન્યૂ હોમ. એન્ડ અમારે સન્ડેની મોર્નિંગ થઈ ગઈ છે. ભાખરી, ચટણી એન્ડ ચાય. તમે દેખી શકો છો બધા બેઠા છે. તો ચા નાસ્તો આપી રહ્યા છે સાહેબને. હવે બાબાને વાગ્યું, બાબાને ગુગુ થયું છે. ચાય કાનો પીશે ચાય. પપ્પાને કેમ વાગ્યું? ઓહો બતાવો તો જરા. કેમેરો સાફ કર્યો નથી. ઓ માય ગોડ, ઓ માય ગોડ, બહુ વાગ્યું છે. ओ लुक इट दिस. ये नहीं लगा तो क्या लगा? हाँ बबूड़न वागी गई वॉशिंग मशीन फिट करते वक्त. देखो फ्रेंड्स, तो અમે બેઠા છીએ અમારા ઘરમાં. એન્ડ મારા હુલિયા ઉપર ના હતા કેમ કે હજુ સુધી હું નાહી નથી અને વાગી ગયા છે કેટલા 5. પણ ઘરમાં બધું રેનોવેટ કરીએ છીએ તો આમ તો કલર કરવાનો અત્યારે કોઈ ગણતરી નથી, પણ આ જે બોર્ડ હતા એ અમે બધા કાઢી નાખ્યા છે. અને અમારા સાહેબ લગાવી રહ્યા છે નવા બોર્ડ, તમે જોઈ શકો છો. અને એમાં બી મેં ક્યાંક જોયા હતા બ્લેક કલરના સ્વિચ બોર્ડ. તો મારી ઈચ્છા હતી કે હું મારા ઘરની અંદર જઈશ ને રહેવા ત્યારે મારા દરેક સ્વિચ બોર્ડ હું નંખાઈશ બ્લેક કલરના. કેટલું અંધારું આવે. તો પછી અમે સ્વિચ બોર્ડ અહીંના ચેન્જ કરી રહ્યા છીએ અને કરી પણ રહી છે અમારા જૂના બી આલી. તો લાવો સાહેબ. તમારા સાહેબ બધા સ્વિચ બોર્ડ ચેન્જ કરી રહ્યા. ચલો હું તમને બતાવું. અને પછી આજે તો નહીં પણ કાલથી ચાલુ થશે અમારા ઘરમાં કલરનું કામકાજ. અત્યારે નહોતું કરાવવાનું પણ મને ફિલિંગ નથી આવતી મારા ઘર જેવી. કેમ કે આના પહેલાં બી અમે 2 મકાન ચેન્જ કર્યા તો એ બંને મકાનમાં અમે કલર કરીને જ રહેવા ગયા હતા. કેમ કે મને પોતાના ઘર જેવું એમ વાઇબ્સ નથી આવતી. ને આ ઘરમાં બી એક તો મને આ એટલો અજીબ કલર લગાવેલો ને અહીંયા ઓલરેડી બ્લુ કલર. યાર બ્લુ કલર કોણ? એકદમ ડાર્ક બ્લુ નહીં, આવો કલર કોણ કરે યાર ઘરમાં? જોજો કેટલું અજીબ લાગે ને. આમ નેગેટિવિટી આમ ફીલ થાય ને અંધારું અંધારું, કોઈ આમ ગુફામાં ઘૂસી ગયા ને એવી ફિલિંગ આવતી હતી. તો મેં બબુડાને કીધું, અમે સામાન બધો ગોઠવી દીધો હતો, પરફેક્ટ કરી નાખ્યું હતું ઘરમાં, પણ મને મજા નથી આવી રહી. પાછું મેં બધું રમડ ભમડ કરી નાખ્યું. અને હવે સ્પેશિયલી મારી વાઇફ્સ માટે, મારી ફિલિંગ્સ માટે મારા સાહેબે નક્કી કર્યું છે કે આપણે ઘરમાં કલર કરાવી દઈશું. તો હવે કાલે થશે કલર. બીજું એક
આ રે આ યસ દેખો આ બ્લેક કલરના બધા આનો હોલ્ડર કહેવાય હોલ્ડર આ બધા હોલ્ડર લાવી દીધા છે નવા તો બ્લેક કલરના ફાઇનલી આ ઘરમાં બધું હું મારી ચોઈસનું કરાવીશ ધીમે ધીમે ધીસ ઇઝ માય હોમ ચલો હું બતાવું તમને આ છે ને એમાં સાહેબે લગાવ્યા આ નવા બોર્ડ છે બધા નવા લાઈન લગાવ્યા છે આ રીતે અમારા સાહેબ લગાવી રહ્યા છે આ ઘરને અમે અમારા હાથે સજાવીશું ફ્રેન્ડ્સ અમારા બંનેના પ્રેમમાં રંગી દઈશું આ ઘરને અમે કાલે રંગાશે ઓરિજિનલ કલરમાં ફિલહાલ અમે અમારા પ્રેમથી રંગી રહ્યા છીએ તેજ તો તમારે એ રાખી જામ જોયું હાલ તો બગલ મરી ये डिसमिस कहवानी ओ मैं फिर से भूल गई देखो અહીંયા સુકાવા મૂકી છે દેખો માં સાહેબ અહીંયા કરી રહ્યા છે હું બબુડાએ તો કેટલો બહુ બધો ખર્ચો બચાવી દીધો ખબર ને આ બધું બહાર કરાવવા આપ્યું તો હા હા દેખો અંદરનું કાઢી નાખ્યું જે જૂનું હતું એ ઉપર હું લાઇટ કરું અંદરનું જે બોક્સ આવે ને એ બ્લેક કલરનું એ કાઢી નાખ્યું કેમકે એટલું બધું એ સારું નહોતું સારી એમ મીન્સ કંપનીનું તો અમે એ નવું લાઈન નાખ્યું અંદર પછી આનો વાયરિંગ હવે મેહુલ કરશે નવું બ્લેક બોર્ડ ત્યાં તમે જોયું એ ટાઈપનું અહીંયા નાખવામાં આવશે આ સિમેન્ટ વિમેન્ટ બધું અમારું બબુડાઈ કર્યું ઓકે ફ્રેન્ડ્સ અને આ વસ્તુ છે ને આ ટાઈપનું છે ને આખા ઘરમાં કરવાનું જો ફ્રેન્ડ્સ બ્લેક કલર શું આવું બબુડા નીચે ગીરી ગઈ ફ્રેન્ડ્સ 3 દિવસથી દમ નીકળી ગયો ઘરમાં બધું ગોઠવીને બહુ હાલત ખરાબ થઈ ગઈ ઘર ચેન્જ કરતાં શિફ્ટ કરતાં ચેન્જ શિફ્ટ સેમ જ થિંક છે હવે શું પણ ગાંડી મારા મુદ્દે મરી ગયા ઘર બદલતા બટ નો પ્રોબ્લેમ ધીસ લાસ્ટ ટાઈમ તો ગાઈસ ફાઇનલી ઘરમાં કલર થઈ રહ્યો છે કેમ કે મજા નથી આવતી કલર વગર યાર એ જ અમારો ઓલ્ડ એન્ડ ગોલ્ડ પિંક કલર જોઈ શકો છો બધું ગોઠવ્યા પછી ફરી પાછું